ધોરણ 5 આપણે ચેપ્ટર 3 જોયું હતું, એમાં આપણે ઓલા વાઘના પંજા સુધીનો ભણ્યા હતા. હવે આજે આપણે આગળ શું કીધું છે, મારામાં ચોરસ કેટલા. તો ચોરસ કેટલા એટલે શું, આમાં શું કીધું છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું. તો હવે જો તમને આ છે ને આપ્યું છે એક ચોરસ જેવું, એટલે કે લંબચોરસ. એક ચોરસ છે એ કેટલા સેમીનું હશે, તો કે 1 સેમીનું. કેમ ખબર પડી, તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા લંબચોરસથી અડધું છે. એટલે કે તમને આ છે લંબચોરસ આપ્યું છે, બરાબર. એ લંબચોરસમાં શું કર્યું છે, 2 ભાગ કર્યા છે. અહીં જો તમને આ વચ્ચે લીટી આપી દીધી છે, એટલે એ 2 ભાગ કરી નાખ્યા. એટલે શું થયું, તો કે આ આખું એક ત્રિકોણ બની ગયું. શું બની ગયું, ત્રિકોણ. તો હવે આપણને જે આ લંબચોરસ આપ્યું છે, બરાબર, એ કેટલા સેમીનું છે એનું ક્ષેત્રફળ, 2 ચોરસ સેમી. એટલે એક કેટલાનું થયું, 1 સેમીનું બોક્સ ને બીજું 1 સેમીનું, બરાબર. તો હવે અહીં આપણને કીધું કે 2 ચોરસ સેમી વાળું લંબચોરસ છે, એમાંથી આપણે શું કરવાનું છે, તો કે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું છે. કઈ રીતે, તો કે 2 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા લંબચોરસથી કેવું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું છે, બરાબર. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય, તો હવે આપણને ખબર પડે છે કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે, 2. તો 2 થી અડધું એટલે કેટલા થાય, તો કે 1. એટલે આપણને ખબર પડે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે, તો કે 1 ચોરસ સેમી. કઈ રીતે ખબર પડી, તો કે આપણે 2 આપ્યા છે લંબચોરસનું ક્ષેત્રફળ, એને ભાંગ્યા કેટલા કર્યા, 2. એટલે કે 2 ભાંગ્યા 2 એટલે કેટલા આવ્યા, 1. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થયું, તો કે 1 ચોરસ સેમી. પછી કીધું છે શું આ આકાર લંબચોરસથી અડધો છે. હવે આ લંબચોરસ તમને દોરીને આપ્યું છે, બરાબર. એની અંદર જો આવી રીતના વળાંકવાળો આકાર દોરેલો છે. તો આ આકાર છે તમને જે દોરીને આપ્યો છે, બરાબર, આ આકાર છે એ આનાથી અડધો થાય છે, એ તમારે જોવાનું. તો શું કીધું છે કે તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. તો પહેલાં આપણે અડધો થાય છે કે નહીં ખબર હોવી જોઈએ. એ અડધો થાય છે એ ખબર પડ્યા પછી શું, તો કે એનું અડધું ક્ષેત્રફળ થાય, એનું ક્ષેત્રફળ કેટલું થાય છે એ આપણે ગોતવાનું. તો એના માટે પહેલાં આપણે આખા લંબચોરસનું ક્ષેત્રફળ ગોતવું પડે. તો આખા લંબચોરસનું ક્ષેત્રફળ ગોતવું હોય તો કેટલું થાય, તો અહીંયા આપણે જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે. તો આપણને કેટલા આપ્યા છે, જો ક્ષેત્રફળ એટલે શું થાય, લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે L ગુણ્યા B, બરાબર. તો હવે આમાં જુઓ કેટલી છે લંબાઈ, તો કે 1, પહોળાઈ કેટલી છે, લંબાઈ 1 અને 2, બરાબર. એટલે કે અહીંયા ઉપર અને અહીંયા નીચે. તો શું થયું, લંબાઈ 2 સેમી અને પહોળાઈ એટલે કે 1, 2, 3 અને 4. તો 2 ગુણ્યા 4 એટલે કેટલા આવ્યા, 8 ચોરસ સેમી. તો હવે આપણે જોઈએ કે એના કરતાં લંબચોરસનું કરતાં આ ભાગ જે છે એ અડધો છે, તો કે હા એ અડધો છે. તો અડધો એટલે શું, તો કે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને કેટલું આવ્યું, 8 ચોરસ સેમી આવ્યું. તો અડધું આપણે કીધું, તો અડધું એટલે શું, તો કે 8 ભાંગ્યા 2. તો 8 ભાંગ્યા 2 એટલે કેટલા થાય, 4 ચોરસ સેમી. તો આ જે અડધો ભાગ આપણને મળ્યો એ શું છે, તો કે લંબચોરસનો અડધો ભાગ, એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને, 4 ચોરસ સેમી. તો હવે આપણને મળી ગયું. અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કીધું, તો આપણે લંબચોરસમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું. કેટલું આવ્યું, તો અહીંયા 2 હતા, એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ અડધું એટલે કે 1. અને અહીંયા લંબચોરસ આપ્યું હતું, એમાં અડધો ભાગ કર્યો તો એનું લંબચોરસનું ક્ષેત્રફળ 8 આવ્યું હતું, અને એને ભાંગ્યા અડધું એટલે કે આનું ક્ષેત્રફળ ગોતવાનું હતું. તો અડધું એટલે કેટલા આવ્યા, 4. પછી તો આપણને શું કીધું છે, આપણે શું ગોઈતું, તો કે અડધો ભાગ છે કે નહીં એ જોયું. અને પછી તમને આખા ભાગમાંથી જે આપ્યું છે એમાંથી શું ગોઈતું, આપણે અડધા ભાગનું ક્ષેત્રફળ શોધ્યું. પછી આપણને આપ્યું છે કે નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં લખો. ચોરસ સેમીમાં લખો એટલે શું, ચોરસ સેમીમાં ક્યારે કીધું હોય, આપણને ક્ષેત્રફળ કીધું હોય ત્યારે. તો હવે તમને આમાં એમ કીધું કે ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળ ક્યારે આપણને મળે, તો આપણને ખબર જ છે કે આ એક બોક્સ જે હોય એ કેટલા સેમીનું હોય, 1 સેમીનું, બરાબર. તો હવે આપણે અહીંયા જોવાના કે આની અંદર જેટલા બોક્સ છે બોક્સ ગણી લેવાના, એટલે આપણને શું મળી જાય, ક્ષેત્રફળ મળી જાય. તો પહેલાં આપણે જોઈએ આખા બોક્સ જોવાના, બરાબર. તો જો એક અહીંયા આખું બોક્સ થાય છે, બરાબર, એક બોક્સ અહીંયા, પછી અહીંયા એક બીજું બોક્સ, બરાબર, પછી અહીંયા ત્રીજું થયું. કેટલા બોક્સ આખા થયા, તો કે 3 ચોરસ કેવા થયા, આખા. પછી તો કે 2 ચોરસ છે એ કેવા થશે, અડધા, 1 અને 2, બરાબર. અને આ કેવું થયું, અડધા કરતાં વધારે થશે. આખું બોક્સ છે અહીંયા સુધી છે, બરાબર. પણ આમાં કેવું છે, અહીંયા આગળ એક નિશાની આવી ગઈ છે, એટલે આગળ અહીંયા ત્રિકોણની આવી ગયું છે આડું, બરાબર, લાઈન. એટલે એ શું થયું, ત્યાં અધૂરું રહી ગયું. એટલે એ કેવું થશે, અડધા કરતાં
વધારે. તો અહીંયા 1 2 અને આ 3 બરાબર, એટલે 3 કેવા થયા આખા ચોરસ બરાબર, વત્તા 3 આખા ચોરસ થયા. પછી શું થયું તો કે આ 1 અને આ 1 બરાબર, એ કેવા થશે તો કે અડધા કરતાં વધારે થશે, એટલે અડધા થશે. અને આ બે અડધા કરતાં વધારે બરાબર, અને આ જે બે આવ્યા એક આ અને એક આ, એ કેવા થશે અડધા, એટલે કે 2 છે એ અડધા ચોરસ કરતાં વધારે વત્તા, મને 2 કેવા થશે 2 ચોરસ અડધા. તો શું થશે 3 ચોરસ આખા, એટલે 3 આખા થયા વત્તા 2 છે એ અડધા કરતાં વધારે, એટલે કેવા થયા એને આખા જ લેવાના, અડધા કરતાં વધારે હોય એટલે એક જ ગણવાનું બરાબર. અને 2 અડધા એટલે 2 અને અડધા એટલે 1/2. તો આ 2 ગયા 2 ગયા. હવે અહીંયા શું આવ્યું 3 1 3 વત્તા અહીંયા શું આવ્યું 2 1 2, અને અહીંયા શું વધ્યું તો કે 1. તો 3 વત્તા 2 એટલે 5, અને 5 ને 1 6. તો એનું કેટલું આવ્યું ક્ષેત્રફળ તો કે 6 ચોરસ સેમી. એટલે આપણે ગોઈતું કેનું તો કે આ જે ત્રિકોણ આપ્યું છે એ ત્રિકોણ, એનું ક્ષેત્રફળ કેટલું થયું 6 ચોરસ સેમી. તો આપણે છે આવી રીતના બોક્સ ઉપરથી શું ગોતવાનું છે તો કે આપણે ચોરસ જોવાના કેટલા થયા એને ગણવાના, અને એના ઉપરથી આપણે શું ગોતવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે. પછી એવી રીતના બીમાં તો આમાં એમ જ કરવાનું, પહેલાં આખા ચોરસ જોવાના, આખા ચોરસ કેટલા છે આ 1, પછી આ બીજું, પછી અહીંયા ત્રીજું, અને અહીંયા ચોથું. તો 4 ચોરસ કેવા થશે આખા બરાબર. પછી તો કે 4 ચોરસ છે એ અડધા કરતાં વધારે કેમ ખબર પડી તો કે અહીંયા જો આપણને આપ્યું છે આ અડધા અડધા બરાબર, કેટલા થયા અહીંયા અડધા 1 2 બરાબર. એવી રીતના વધારે થયા કેટલા 8 છે એ અડધા ચોરસ થશે, 1 2 પછી અહીં 3 4 5 6 7 અને 8. તો એ 8 કેવા થયા તો કે 8 ચોરસ અડધા બરાબર. અહીંયા જો આવી રીતના 1, પછી આ બીજું, આ ત્રીજું, આ ચોથું, પછી આ પાંચમું, આ છઠ્ઠું, પછી અહીંયા 7 અને આ 8 બરાબર. આ 8 કેવા થયા અડધા કરતાં, એટલે કે અડધા ચોરસ થયા. હવે જો અહીંયા જે એક બને છે અહીંયા 1, પછી આ બીજું, પછી અહીંયા ત્રીજું, અને અહીંયા ચોથું, એ કેવા થશે તો કે 1/4 થશે, એટલે કે જરાક ચોરસનો ચોથો ભાગ છે ને, એટલે કે એ 4 ચોરસ છે ને 1 2 3 અને 4, એ 4 ચોરસ કેવા થશે તો કે 4 ચોરસ 1/4 ભાગના બરાબર, એટલે કે ચોથા ભાગના. તો હવે આપણે લખીએ શું તો કે 4 ચોરસ એટલે કેટલા થશે આખા, એટલે કે 4 કૌંસમાં 1 વત્તા 8 ચોરસ અડધા, 8 ચોરસ અડધા એટલે શું તો કે 8 કૌંસમાં 1/2 પ્લસ 4 ચોરસ છે 1/4 ભાગના, એટલે કે 4 અને કૌંસમાં 1/4, 1/4 એટલે શું 1/4. તો હવે તો કે અહીંયા 2 4 8 છેદ ઉડાડ્યા, પછી અહીંયા તો કે 4 ગયા 4 ગયા, પછી અહીંયા શું વધ્યું તો કે 4 1 4 પ્લસ અહીંયા શું વધ્યું 4, અહીંયા શું વધ્યું પ્લસ 1. તો હવે શું આવ્યું તો કે 4 ને 4 8, 8 ને 1 9. તો કેટલા આવ્યા 9 ચોરસ સેમી. શેનું ક્ષેત્રફળ આવ્યું તો કે બીનું, અહીંયા આપણને શું આપ્યું છે બી, તો બીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 9 ચોરસ સેમી. એવી જ રીતના તમારે આ એ અને બીનું મેં જેમ ગોતી દીધું એવી જ રીતે તમારે આ સી ડી ઈ અને એફ એવી રીતના ક્ષેત્રફળ તમને આ એ અને બીનું લખાયું છે એ તમારે નોટમાં લખવાનું છે. આપણે જે નોટ તમે ગણિતની બનાવી હોય એમાં જ તમારે સી ડી ઈ અને એફ આ ચારેયનું ક્ષેત્રફળ પણ આવી રીતના મેં તમને જેમ ચોરસ ગણાવ્યા એમ તમારે ચોરસ દોરવાના, અને આખો ભાગ જેટલો અહીંયા આપણને દોરીને આપ્યો એ બધાય ભાગનો ઉપયોગ થઈ જવો જોઈએ, એટલે કે બધાય ચોરસ આવી જવા જોઈએ. એવી રીતના તમારે ગણી અને શું કરવાનું છે એનું ક્ષેત્રફળ ગોતવાનું છે, અને ક્ષેત્રફળ શોધી અને પાછળ શું લગાડવાનું તમારે ચોરસ સેમી બરાબર. અને એવી રીતના કરી અને આ ચારનું ગોતવાનું સી ડી ઈ અને એફ. તમને એ અને બીનું મેં તમને કરાવ્યું. પછી આગળ કીધું છે ત્રિકોણ.
આ લંબચોરસમાં દર્શાવેલા બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે, એટલે કે આ તમને જે ચોરસ આપ્યું છે એની અંદર બે ત્રિકોણ આપ્યા છે. કયા? એક આ વાદળી કલરનું અને એક કયું છે તો કે લાલ કલરનું. એ બે ત્રિકોણ સરખા છે એમ તમને પૂછ્યું છે, પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે. આ સાદિક શું કહે છે? આ સમીના બોલે છે. શું? તો કે આ લંબચોરસમાં દર્શાવેલા બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. ત્રિકોણના ક્ષેત્રફળ પૂછ્યા છે, ત્રિકોણ નથી પૂછ્યા. ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થાય છે. ક્ષેત્રફળ એટલે શું? તો કે આપણે આ જે ચોરસ ગણીએ અને એમાંથી જે ક્ષેત્રફળ ગોતીએ છીએ એટલે કે જગ્યા, કે આ ત્રિકોણ વાદળી ત્રિકોણ જે છે એ જેટલી ક્ષેત્રફળ છે એટલે કે એ જેટલી જગ્યા રોકે છે એટલી જ જગ્યામાં આ લાલ કલરનું જે ત્રિકોણ છે એ એવું દોરાય છે, એટલે કે એટલી જ જગ્યા રોકે છે. તો આ એમ કે છે સાદી, પરંતુ આ તો તરત અલગ દેખાય છે કે ભલે આ ત્રિકોણ જો કેવું છે વાદળી ત્રિકોણ, તો કે અહીંથી આમ દોરાય છે, બરાબર. આ રીતનું વાદળી ત્રિકોણ છે કે પણ પછી આ આવી રીતનું છે, પણ લાલ ત્રિકોણ કેવું છે અહીંથી આમ ઉપર, બરાબર. તો બે ત્રિકોણના આકાર જુદા જુદા છે, એટલે એણે શું કીધું કે આ આકાર તો જુદા જુદા દેખાય છે, તો સરખા ક્યાંથી થશે એના ક્ષેત્રફળ? તો વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. આપણને શું આપ્યું છે? તો કે આ લંબચોરસ આપ્યું છે, બરાબર. આ લંબચોરસની અંદર આપણને બે ત્રિકોણ આપ્યા છે, વાદળી અને લાલ. હવે આ લંબચોરસ જે આપણને આપ્યું છે, આ આખા લંબચોરસનું ક્ષેત્રફળ આપણને આપ્યું. કેટલું આપ્યું? તો કે 20 ચોરસ સેમી. હવે 20 ચોરસ સેમી આપ્યું છે, એનું શું કીધું કે એ લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે, પણ એની અંદર જે વાદળી ત્રિકોણ આપ્યું છે એ વાદળી ત્રિકોણ કેવું છે? તો કે એ વાદળી ત્રિકોણ છે એ આ લંબચોરસથી અડધું છે. અડધું છે એટલે શું થશે? તો કે 20/2. તો અહીંયા લખાય આપણે વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. શું કામ એને? કારણ કે અડધું છે એમ કીધું ને આપણને, એટલે લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે? 20 ચોરસ સેમી. તો 20 ચોરસ સેમી છેદમાં શું આવશે? તો કે 2. તો 20/2 એટલે કેટલા આવ્યા? 10 ચોરસ સેમી. તો વાદળી રંગના ત્રિકોણ બન્યું એનું શું થશે ક્ષેત્રફળ? 10 ચોરસ સેમી. તો હવે એવી રીતના આને પૂછ્યું કે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો લાલ ત્રિકોણનું આપણે ગોતવાનું, તો આપણને ખબર જ છે કઈ રીતે. હમણાં જ આપણે ગોઈતું, આગળ આપણે બોક્સ ગણીને ગોઈતું કે એના જેટલું જ થાય છે. તો આપણે આમાં પહેલાં આ લાલ ત્રિકોણ જે છે એને આપણે ડ્રો કરીએ, બરાબર. એટલે આપણને ખબર પડે કે આટલામાં જ આપણે જોવાનું છે, બાકી એકે જોવાનું નથી. તો આપણે એમાં જોઈએ શું? તો કે એક આખું બોક્સ આ, બરાબર. પછી આ બીજું આખું બોક્સ, બે આખા બોક્સ થયા, બરાબર. એટલે કે 1 ને 2. પછી તો કે આ 3 અને આ, એટલે આ બે થઈને કેટલા થશે? અડધા અડધા છે એટલે 1, એટલે કે 1 અને 2. આનું કેટલું આવ્યું હતું આપણે અહીંયા? 10. એટલે આનું જો 10 થાય તો આપણે એમ કહી શકીએ કે વાદળી ત્રિકોણ અને લાલ ત્રિકોણ એ બે કેવા છે? સરખા છે. એટલે કે આ જે લંબચોરસ આપ્યું છે એના કરતાં બે કેવા છે? અડધા છે. એટલે કે એનું ક્ષેત્રફળ છે લંબચોરસના ક્ષેત્રફળ કરતાં અડધું છે. એટલે 1 અને 2, બરાબર. પછી આ અડધું અને અડધું કેટલા થયા? 3. પછી હજી જો અહીંયા આખું બોક્સ છે, એક આ 3, બરાબર. એટલે 1, આ 2 અને આ 3 અને અહીંયા ચોથું, બરાબર. આ 4 બોક્સ છે એ કેવા થશે? આખા. એટલે કે અહીંયા સુધીનું છે, એટલે કે 4 બોક્સ આખા થયા. પછી અહીંયા અડધું અને આ અડધું કેટલા થયા? 5. પછી આ અડધું અને આ અડધું એટલે 6. પછી આ અડધું અને આ અડધું એટલે 7. પછી અહીંયા આ અને આ એટલે 8. પછી અહીંયા 9 અને આ 10. ટૂંકમાં આપણે જો અડધા કરતાં વધારે ભાગ દીધા ને, એટલે કે જો આ 1, 2, 3 અને 4, આ 1, 1, 1 આ આખા છે, બરાબર. પછી શું થયા? અડધા કરતાં વધારે એટલે 1 જ ગણાય, એટલે કેટલા થયા? 5. પછી આ અડધા કરતાં વધારે છે એટલે અડધા કરતાં વધારે એટલે 1 એટલે 6 થયા. પછી અહીંયા એમ જ છે એટલે આ 7. પછી તો કે આ 8 અને આ અડધું અને આ અડધું, તો આ અડધું અને આ અડધું ભેગા થઈને કેટલા થશે? આ હજી જો અહીંયા આવડું મોટું છે તો એ અડધા કરતાં વધારે થયું. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને આ કેટલા થશે? 8. હવે કેટલા ભાગ વધ્યા જોવો? એક અહીંયા વધ્યું, એક અહીંયા વધ્યું, એક અહીંયા વધ્યું ને એક અહીંયા વધ્યું, બરાબર. આપણે 4 આખા હતા, 1, 2, 3 અને 4, એટલે એનો એક થયો ચોરસ સેમી.
પછી 1 2 3 અને આ 4 એ શું હતા તો કે 4 અડધા કરતાં વધારે હતા એટલે એનો એક જ ભાગ થશે એટલે અહીંયા લખ્યું આપણે 1 2 3 અને 4. હવે જે ભાગ છે એ કેવા છે અડધા છે તો અડધા એટલે શું તો કે આ અડધું અને આ અડધું એટલે એ બેનો એક થયો બરાબર એટલે અહીંયા આપણે લખીએ અડધું અને અહીંયા શું લખીએ આપણે અડધું. પછી આ બે અડધા અડધા છે એટલે અહીંયા અડધું અને અહીંયા અડધા બરાબર. તો હવે આપણે ગણી લઈએ 10 ચોરસ સેમી થાય છે તો અહીંયા ગણીએ 1 2 3 4 5 6 7 અને 8 બરાબર 8 થયા. પછી આ અડધું ને આ અડધું એટલે કેટલા 9. પછી આ અડધું ને આ અડધું એટલે કેટલા થયા 10. તો આ લાલ ચોરસ છે આ લાલ ત્રિકોણ છે એમાંય આપણે ક્ષેત્રફળ ગણ્યું તો કેટલું થયું 10 ચોરસ સેમી. તો આપણે કહી શકીએ લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 10 ચોરસ સેમી છે. એ કેમ ખબર પડી તો કે આપણે આવી રીતના ચોરસની ગણતરી કરી અંદર બરાબર ત્રિકોણની અંદર એટલે આપણને ખબર પડી કે એનું ક્ષેત્રફળ. તો આપણે કહી શકીએ કે આ લંબચોરસની અંદર જે વાદળી ત્રિકોણ અને લાલ ત્રિકોણ આપેલો છે એ બે કેવા છે તો કે લંબચોરસના ક્ષેત્રફળથી અડધા છે. એટલે કે આ લંબચોરસ આપ્યું છે એના કરતાં એ ત્રિકોણ કેવું છે તો કે અડધું છે બરાબર. તો આપણે સાદી કેમ કહેતો હતો કે આ ત્રિકોણ અલગ દેખાય છે. હા આકારમાં બે ત્રિકોણ અલગ છે પણ બેના ક્ષેત્રફળ કેવા છે તો કે સરખા છે એટલે કે લંબચોરસ કરતાં કેવા છે બે અડધા છે બરાબર. પછી આપણે આગળ જોઈએ શું કીધું છે આગળ તો કે અરે આમાં તો બે અલગ અલગ લંબચોરસના ભાગ છે. અલગ અલગ લંબચોરસ એટલે શું તો કે અહીંયા અલગ કલર છે અને અહીંયા અલગ કલર છે. બે અલગ અલગ લંબચોરસ આપ્યા છે અને એની અંદર બે કલરની અંદર એક ત્રિકોણ દોરેલું છે. તો શું કીધું છે હવે તમે સાદિક જે કહે છે તે બે લંબચોરસના ક્ષેત્રફળ શોધો અને લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે એ સમજાવો બરાબર. હવે આમાં શું કીધું છે આપણને કે પહેલાં આ જે બે અલગ અલગ તમને લંબચોરસ આપ્યા છે બરાબર. તો તમારે આમાં શું કરવાનું છે પહેલાં તો કે આનું લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. પછી શું કરવાનું આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. કઈ રીતે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એવી રીતનું સૂત્ર મૂકવાનું અને પછી આમાં લંબાઈ અને પહોળાઈ લખવાની બરાબર એટલે આનું ક્ષેત્રફળ મળે. પછી એવી જ રીતના તમારે આ લંબચોરસમાં પણ શું કરવાનું એવી જ રીતનું સૂત્ર મૂકી અને આ લીલા કલરનું છે એ તમારે લંબચોરસ એનું ક્ષેત્રફળ શોધવાનું. પછી શું કરવાનું તો કે તમારે એની અંદર તમને આ લાલ કલરનું ત્રિકોણ આપ્યું છે એ ત્રિકોણ તમારે એનું ક્ષેત્રફળ શોધવાનું. તો એ કેમ ખબર પડે કે કેમાં કેટલું તો આપણે જોઈ શકીએ જો આના આ જે લંબચોરસ છે એનો અડધો જ ભાગ છે. જો કેમ ખબર પડી તો કે આપણે આ લંબચોરસ છે એ દોરીએ બરાબર. લંબચોરસ આપણે દોર્યું બરાબર. તો આપણે અડધો ભાગ કરવો હોય તો અડધો ભાગ કરીએ એટલે શું થાય તો કે આપણે વચ્ચેથી આમ લીટી કરીએ કે નહીં આમ તો કે હા એટલે અડધો ભાગ થાય. તો હવે આપણને ખબર પડી શું તો કે આ છે એ કેવું થયું તો કે આ આખા લંબચોરસનો અડધો ભાગ છે બરાબર. એટલે પહેલાં તમારે શું કરવાનું આ આખા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. પછી આ આખા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. પછી શું કરવાનું છે તમારે આ એની અંદર જે લાલ કલરનું ત્રિકોણ આપ્યું છે એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો એના માટે તમારે પહેલાં શું કરવાનું આ લંબચોરસમાં એ આખા ત્રિકોણનો કેટલો ભાગ છે તો કે અડધો બરાબર. તો આપણને ખબર પડી કેમ તો કે આમ વચ્ચે લીટો કર્યો બરાબર આખા લંબચોરસની તો એ શું થાય વચ્ચે કર્યો એટલે એ અડધો ભાગ થયો. પછી એવી જ રીતના આ લંબચોરસ છે બરાબર આપણે દોર્યું તો આ લંબચોરસ છે એની અંદરે શું થાય આપણે આમ દોરીએ તો એનો વચ્ચેનો ભાગ કેટલો થાય તો કે આમ દોરીએ તો આ જ લીટી થાય. તો આમાંય કેટલો ભાગ છે અડધો. એટલે કે પહેલાં તમારે આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. પછી આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું. પછી શું કરવાનું કે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલાં આપણે આ લંબચોરસ છે એને ભાંગા 2 કરવાના એટલે આનું અડધું મળી જાય. પછી આ લંબચોરસ છે એને ભાંગા 2 કરવાના એટલે આનું અડધું મળી જાય. પછી આનું અડધું અને આનું અડધું એ બેનો શું કરી નાખવાનો તમારે સરવાળો કરી નાખવાનો એટલે આપણને શું મળી જાય તો કે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય. એ કઈ રીતે ગોતવાનું એટલે એ તમને મેં સમજાવ્યું એટલે કે એના ઉપરથી આપણને લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ મળી જશે.
આપણે શું જોયું? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું. હવે આગળ શું કીધું છે? તો કે હા, તું સાચું કહે છે અને તને ખબર છે તું આવા ઘણા ત્રિકોણ આ લંબચોરસમાં દોરી શકે છે કે જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી હોય તેમને દોરવાનો પ્રયત્ન કરો. એટલે કે જે તમે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતશો એનો જવાબ શું આવશે? તો કે 10 ચોરસ સેમી આવશે. તો હવે તમારે એના જેવું જ એક લંબચોરસ દોરવાનું છે. એ લંબચોરસની અંદર તમારાથી દોરી શકો એટલા તમારે ત્રિકોણ દોરવાના છે. કઈ રીતે? તો કે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી આવવું જોઈએ. આકાર ભલે અલગ પડી જાય પણ એનું ક્ષેત્રફળ છે એ કેવું આવવું જોઈએ? તો કે 10 ચોરસ સેમી આવવું જોઈએ. ટૂંકમાં જે આકારથી દોરો એ પણ બધાય ત્રિકોણના ક્ષેત્રફળ છે એ સરખા આવવા જોઈએ. કેટલા? તો કે 10 ચોરસ સેમી. આવા બીજા કેટલા ત્રિકોણ શોધવામાં સાદિકને મદદ કરો. ઓછામાં ઓછા બીજા 5 ત્રિકોણ દોરો. ઘણા દોરી શકીએ પણ તમારે શું કરવાનું છે? તો કે આ લંબચોરસની અંદર ઓછામાં ઓછા 5 ત્રિકોણ દોરવાના છે અને સાદિકને ત્રિકોણ દોરવામાં શું કરવાની છે? મદદ કરવાની છે. આકાર પૂર્ણ કરો. એમાં શું કીધું છે? સુરુચિએ એક આકારની 2 બાજુઓ દોરી. તેણે આશિફને વધુ 2 બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું. સુરુચિએ શું કર્યું? તો કે આવી રીતની 2 બાજુઓ દોરી છે. 2 બાજુઓ દોરી લીધી પછી શું કીધું છે? તો કે એણે આશિફને વધારે 2 બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું. એટલે કે જો આશિફે પછી છે આ 2 બાજુ જે દોરીને આપી હતી સુરુચિએ, પછી આશિફે આવી રીતની 2 બાજુ દોરી અને આકાર શું કર્યો છે? પૂર્ણ કર્યો છે, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. તો આપણે પહેલાં જોઈએ એને કઈ રીતે દોરવાનું હતું આસિફને, કે આ જે 2 બાજુ આપણને દોરીને આપી હતી બરાબર, એ 2 બાજુમાં સામે બીજી 2 બાજુ એવી રીતે દોરવાની છે કે જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થવું જોઈએ. તો હવે આપણે જોઈએ 10 ચોરસ સેમી થાય એટલું આસિફે એવી રીતની 2 બાજુઓ દોરી છે. તો આપણે જોઈએ તો આખા ચોરસ છે એના 1 2 3 અને 4, પછી અડધા કરતાં અને આ 5મું અડધા કરતાં વધારે હોય બરાબર, તો એનું શું થશે? ક્ષેત્રફળ 1 જ. તો આ રહ્યું આ 1 અને આ 1 બરાબર. તો કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7 બરાબર. પછી આ અડધું અને આ અડધું બરાબર, એટલે 2. પછી આ અડધું અને આ અડધું, પછી આ અડધું અને આ અડધું, તો કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7. પછી તો કે આ અડધું અને અડધું 8, પછી આ અડધું અને આ અડધું 9 અને આ અડધું અને આ અડધું 10 બરાબર. એટલે આ ક્ષેત્રફળ આ જે આકાર દોર્યો બરાબર, અડધો સુરુચિએ દોર્યો અને અડધો આશિફે દોર્યો, તો એનું ક્ષેત્રફળ છે એ કેટલું થાય છે? 10 ચોરસ સેમી થાય છે. કેમ ખબર પડી? તો કે આપણને ખબર છે કે એક ચોરસ છે એ કેટલાનું હોય? 1 સેમીનું બરાબર. એટલે આપણને ખબર પડી એના ઉપરથી આપણે શું ગોઈતું? તો કે ચોરસનું જે આકાર આપણે પૂર્ણ કર્યો આશિફે એના ઉપરથી એનું ક્ષેત્રફળ જોયું. અહીંયા આપણને આપ્યું છે કે 10 ચોરસ સેમી છે, પણ આપણને કેમ ખબર પડે 10 ચોરસ સેમી છે? આપણે ગણીએ, આપણે જોઈએ બરાબર, તો આપણને ખબર પડે. એટલે આપણે શું કર્યું? તો કે એની ગણતરી કરી. તો શું થયું? તો કે આપણે હા જે આશિફે આકાર પૂર્ણ કર્યો 2 બાજુ દોરીને, એનું ક્ષેત્રફળ કેટલું થયું? 10 ચોરસ સેમી. પછી આગળ શું કીધું છે કે તે આ કેવી રીતે કર્યું એમ પૂછે છે સુરુચિ એને. કોને? તો કે આશિફને. શું એને કીધું કે તે આ જે આકાર દોર્યો કે એનું 10 ચોરસ સેમી થયું, એ તે કઈ રીતે દોર્યું? તો અરે આ તો સરળ છે, જો તું લીલો ભાગ જોઈશ ને તો 4 સેમી છે. જો એને કીધું કે જો આ તો બહુ સહેલું છે, તું જોઈશ ને આ લીલો ભાગ એટલે કે જે સુરુચિએ દોરેલો છે એ ભાગ જો એ કે 4 સેમીનો છે. એ કેમ ખબર પડી? તો આવી ગયું જો આ 1 અને આ 1 એટલે કેટલા થયા? 2 થઈ ગયા. તો કે હા. પછી અહીંયા અડધું અને આ અડધું એટલે અડધું ને અડધું 1 એટલે 3, અને પછી આ અડધું અને આ અડધું એટલે 3 ને 1 4 બરાબર. તો જોયું આખો લીલો ભાગ છે એ કેટલાનો થયો? તો કે 4 ચોરસ સેમીનો. તેથી નીચે પીળો ભાગ 6 ચોરસ સેમી છે. તો આપણે જે 10 ચોરસ સેમી જોયું તેમાં આ લીલો ભાગ 4 ચોરસ સેમીનો હોય તો આપણને ખબર પડે પીળો ભાગ છે એ કેટલાનો થશે? 6 ચોરસ સેમી. આથી મારા આ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી છે બરાબર. એને એવી રીતનો આકાર દોર્યો એટલે જોયું કે પહેલાં આ 4 ચોરસ સેમી છે, તો હું જે મારો આકાર દોરું છું એ 6 ચોરસ સેમીનું દોરું, જેથી મારો જે આકાર છે એ આખો 10 ચોરસ સેમીનો થાય. એટલે એણે છે આ સુરુચિને શીખવાડ્યું. કોણે? તો કે આશિફે. એણે આ આકાર કઈ રીતે દોર્યો એ એણે સુરુચિને દોરતા શીખવાડ્યું. શું તે સાચું છે? ચર્ચા કરો. હા, આપણે ચર્ચા કરી, આપણે ગણતરીએ કરી
કે જે સુરુચિએ દોર્યું એ 4 ચોરસ સેમીનું છે, આશિફે દોર્યું એ 6 ચોરસ સેમીનું છે, અને સુરુચિ અને આશિફે જે આખો આકાર પૂર્ણ કર્યો તો એ આખા આકારનું ચોરસનું ક્ષેત્રફળ આપણે જે આકાર દોર્યો તો એનું ક્ષેત્રફળ આપણે જોયું કેટલું આવ્યું તો કે 10 ચોરસ સેમી, બરાબર. તો લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે અને પીળા ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી કેવી રીતે થાય સમજાવું. તો એ પણ મેં તમને સમજાવ્યું કઈ રીતે. આપણે ખબર જ છે કે 1 ચોરસ છે એ કેટલાનું છે 1 સેમીનું, બરાબર. તો એના ઉપરથી આપણે શું કરી ગણતરી કરી અને આપણે છે એનો આકાર છે એને દોર્યો તો એ આકારનું ક્ષેત્રફળ શોધ્યું. આપણને કીધું હતું કે એ આખો જે આકાર છે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી છે, પણ આપણે 10 ચોરસ સેમી છે કે નહીં એ શું કરવું પડે સાબિત કરવું પડે. એના માટે થઈને આપણે પણ શું કર્યું એ આખા ચોરસનું જે આકાર દોર્યો તો એનું પણ આપણે ક્ષેત્રફળ શોધ્યું. પછી શું કીધું છે અરે મેં તેને જુદી જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું. જો તમે આ પ્રમાણે દોરો પણ તો પણ શું થશે ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થશે. એમાં છે આવી રીતનો આકાર સુરુચિએ દોર્યો હતો, બરાબર. પણ આશિફે શું કર્યું તો એનો આવી રીતના આડો આકાર દોર્યો હતો, બરાબર. પણ આમાં એને શું કર્યું થોડોક આકારમાં ફેરફાર કરી નાખ્યો. આકારમાં ફેરફાર એટલે શું એણે અહીંયા આવી રીતના આકાર દોર્યો, બરાબર. તો જોવો છે આ આકાર દોર્યો તો આમાં પણ જો 10 ચોરસ સેમી થાય છે કે નથી થતું એ જોવાનું છે. તો પહેલાં આપણે જોઈએ અહીંયા 1 અને અહીંયા 1 2 અહીંયા 1 આખું આ અડધું, બરાબર. તો જો આ 1 2 3 અને 4 આ 4 ચોરસ આખા છે, બરાબર. આ 2 ચોરસ અડધા કરતાં વધારે છે એટલે 1 જ ગણાશે. પછી આ છે અડધું અને આ અડધું એટલે 1 2 3 4 5 6 અને આ અડધું ને અડધું એટલે 7. પછી આ અડધું અને આ અડધું એટલે કેટલા થયા 8, બરાબર. પછી આ અડધું અને આ અડધું એટલે કેટલા થયા 9. પછી આ અડધું અને આ અડધું એટલે કેટલા થયા 10 થાય છે. તો કે 1 2 3 4 5 6 પછી આ 7 આ 8 પછી આ 9 અને આ અડધું અડધું એટલે 10. તો આમાં એણે શું કર્યું આશિફે જે રીતે આકાર દોર્યો તો એના કરતાં થોડોક જુદો આકાર દોર્યો, બરાબર. તો એનો શું આવ્યું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી આવ્યું. તો એને શું કર્યું તો કે બીજી રીત વિચારી, બરાબર. આપણે ગમે એ રીતે આપણે દોરી શકીએ. પછી એનું અને આપણે 10 ચોરસ સેમી ક્ષેત્રફળ કરવું હોય તો આપણે કરી શકીએ. તમે પણ હજી વિચારી શકો છો નવું. આ જે આશિફે દોર્યું એ અને આ જે દોરેલું છે એના કરતાં હજી તમે બીજો આકાર દોરીને પણ છે શું કરી શકો છો તો કે હજી તમે 10 ચોરસ સેમી વાળો હજી એક આકાર દોરી શકો. તમને એટલી તો ખબર જ છે કે જે સુરુચિએ ઉપર 2 ભાગ કર્યા છે, જે આકાર 2 બાજુ દોરી છે એમાં તો શું આવે છે 4 ચોરસ સેમી જ આવે છે, બરાબર. એનું ક્ષેત્રફળ એટલે તમારે એ રીતનું જો દોરવાનું છે બીજો આ 2 બાજુવાળો આકાર કે એનું ક્ષેત્રફળ કેટલું આવવું છે 6 ચોરસ સેમી. એટલે કે આ તમે નીચે જે આકાર દોરે 6 ચોરસ સેમીનો હોય એટલે શું થાય જે આકાર પૂર્ણ થાય એ 10 ચોરસ સેમીનો થાય. પછી આપણને આગળ કીધું છે કે સુરુચિ સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે તો આપણને ખબર જ છે કે ઉપર છે એ 4નું છે ત્રિકોણ, બરાબર. એટલે નીચે 6નું જ છે. 1 2 3 4, બરાબર. પછી આ અડધું ને આ અડધું એટલે 5 અને આ અડધું ને આ અડધું એટલે 6 થઈ ગયા. તો વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે તો આપણે ગણીએ 1 2 3 4 આ અડધું ને અડધું 5 અને આ અડધું ને અડધું 6. તો વાદળી રંગનું ક્ષેત્રફળ કેટલું છે 6 ચોરસ સેમી. પછી આ આકાર પૂર્ણ કરવા માટે તમે કોઈ બીજી રીત વિચારી શકો તો હા, મેં તમને હમણાં જ કીધું કે જે આશિફે દોરી અને આ જે દોરેલી છે એના કરતાં તમારે હજી બીજી કોઈ રીત વિચારવી હોય તો વિચારી શકો. અને આપણે જે આકાર 10 ચોરસ સેમી વાળો દોરવો છે એનું ક્ષેત્રફળ છે આકારનું એ 10 ચોરસ સેમી આવે, બરાબર. એવી રીતનો તમે બીજો પણ આકાર દોરી શકો છો. બીજી કેટલી રીતે તમે તમારી જાતે એ પ્રયત્ન કરો. હવે તમારા મિત્રને આનો ઘરેથી ઉકેલ મેળવવા કહો. તમે તમારા મિત્રને પણ કહો કે આવી રીતનું કરે અને તમને કે દરેક વખતે મહેમાનો ઘરે આવે છે ત્યારે મેં તેમને આ બનાવવા કહ્યું પણ તે દૂર ભાગે છે. સુરુચિ શું કહે છે કે મેં આવી રીતના મારી ઘરે મહેમાન આવે એને કીધું કે આવી રીતના 2 આકાર છે, બરાબર. તો તમે આવી રીતના બીજા 2 બાજુઓ દોરી અને એવી રીતનું કરો કે આકાર દોરો કે જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી આવે. તો બધા મહેમાનો શું કરે છે કહું તો એ કે બનાવવા માટેનું કહું તો શું થાય છે તો કે બધા દૂર ભાગે છે. એટલે પછી શું કર્યું એને આવી રીતના કર્યું તો એને દોર્યો આકાર, બરાબર. એક આશિફને કીધું તો એને દોરી દીધું અને બીજું પોતે સુરુચિએ દોર્યું. પછી હવે કીધું છે મહાવરો. તો શું કીધું કે આ એક આકારની બાજુ છે, આપણને એક આકારની બાજુ દોરીને આપી છે.
આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે આકાર પૂર્ણ કરો. આપણે હમણાં જ જોયું જે આસિફ અને સુરુચિએ દોર્યું હતું. સુરુચિએ જે બે આકારની બાજુ દોરી હતી બરાબર, એ 4 વાળી હતી અને આસિફે દોરી હતી કેટલા વાળી હતી? 6 વાળી. એટલે કુલ કેટલા થયા હતા? 10 ચોરસ સેમી. તો આપણે કેટલા ચોરસ સેમી વાળી દોરવાની છે? 4 ચોરસ સેમી વાળી બરાબર. તો આપણે જોવું પડે પહેલા કે આ જે આકાર આપ્યો છે એમાં કેટલા ચોરસ સેમી થાય છે. તો અહીંયા જો અડધો છે અને અહીંયા શું છે? અડધો. તો અડધો ને અડધો કેટલા થયા? 1. તો આપણે કેટલા જોઈએ છે? 4 ચોરસ સેમી. એટલે હજી આપણે કેટલા ચોરસ સેમી વાળો આકાર દોરવો પડશે? 3. તો હજી આપણે 3 જોઈએ તો શું કરવું પડે? અહીંયા આપણે આમ દોરીએ આમ સીધી લીટી બરાબર. એટલે એક તો છે જ, પછી આખું ચોરસ એટલે કેટલા થશે? 1 અને 1 એટલે 2. પછી 2 અને 1 આખું લઈએ તો 3, અને પછી 3 અને 1 આખું લઈએ તો કેટલા થયા? 4. તો થઈ જશે 4 ચોરસ સેમી વાળું ક્ષેત્રફળ બરાબર. તો આપણે દોર્યું જો શું? તો કે આપણને 4 ચોરસ સેમી વાળો આકાર દોરવાનો કીધો તો આપણે દોર્યો. જો થઈ જાય છે અહીંયા 1, 2 અને આ 3 બરાબર, અને આ અડધું અને આ અડધું 4. તો આપણને 4 ચોરસ સેમી વાળો આકાર છે એ એક બાજુ આપી હતી, બાકીની બાજુ આપણે દોરી અને 4 ચોરસ સેમી વાળો એક આકાર દોર્યો. પછી આપણને બીજામાં શું કીધું છે કે અહીં એક આકારની 2 બાજુ આપેલી છે. અહીંયા આપણને 2 બાજુ આપી છે. પછી તો કે બીજી 2 બાજુ એવી રીતે દોરો કે તેનું ક્ષેત્રફળ 2 સેમીથી ઓછું થાય. તો અહીંયા આપણને ખબર છે આ અડધું અને આ અડધું એટલે અડધું ને અડધું તો 1 થઈ ગયું. હવે આપણે અડધું લઈએ અને પાછું અડધું લઈએ તો શું થાય? તો કે તો 2 થઈ જાય. પણ આપણને શું કીધું છે કે 2 ચોરસ સેમીથી ઓછું થાય, એટલે કે 2 ચોરસ સેમી જેટલું ક્ષેત્રફળ થવું જોઈએ નહીં. તો એના માટે શું કરવું પડે? આપણે હજી બીજા 2 બાજુ દોરવાની છે. બાકી આપણે આમ કરી નાખીએ બરાબર. તો શું થાય? 2 બાજુ તો આપણે દોરવી જ પડે તો જ આકાર પૂર્ણ થાય, બાકી થાય નહીં. તો આપણે અહીંયા આમ દોર નાખીએ. એક આ અડધું ન થાય બરાબર. અડધા કરતાં કેવું થાય? ઓછું બરાબર. એટલે કે આ અડધા કરતાં ઓછું અને આ અડધા કરતાં ઓછું બરાબર. એટલે કે આપણે કહીએ અડધા કરતાં ઓછા બરાબર. એટલે અડધો અને અડધો 1 અને આ 2 દોર્યા એ કેવા છે? અડધા કરતાં ઓછા. તો એનું ક્ષેત્રફળ અડધા કરતાં ઓછા એટલે કે અડધું ને અડધું કરીએ નહીં બરાબર. તો 1 ન થાય એટલે 2 ચોરસ સેમી થાય નહીં. શું થાય? તો કે 2 ચોરસ સેમી કરતાં ઓછા. તો આપણે બીજા ચોરસની અંદર જે 2 આકારની 2 બાજુ દોરીને આપી હતી, તો આપણે બીજી 2 બાજુઓ દોરી અને શું કર્યું? તો કે 2 ચોરસ સેમીથી ઓછું ક્ષેત્રફળ આવ્યું એવી રીતનો આકાર પૂર્ણ કર્યો. પછી આગળ હવે આપણને અહીંયા એક લંબચોરસ આપ્યું છે. એ લંબચોરસ છે એ કેવડું છે? તો કે અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલું છે. 20 એ કેમ ખબર પડી આપણને? તો જોઈએ. જો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 ઉપર અને 10 નીચે એટલે 20 ચોરસ થયા. તો એક ચોરસ આપણને ખબર છે કેટલાનું? 1 સેમીનું બરાબર. તો 10 ને 10 કેટલા થાય? 20 બરાબર. એટલે કે લંબચોરસ છે એ કેટલાનું છે? એનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે. હવે શું કીધું છે? તો કે આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને. હવે એક રેખા તમારે દોરવાની છે કે એના ઉપરથી આપણે ત્રિકોણ દોરી શકીએ. તમને આગળ હમણાં આવ્યું તો આવી રીતનું એક લંબચોરસ આપ્યું હતું બરાબર. એ લંબચોરસ આવી રીતના આપ્યું હતું, એમાં 2 ભાગ કર્યા હતા. તો અહીંયા ત્રિકોણ બન્યો હતો ને, આપણે જોયું તો એનું ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ગોઈતું. તો આપણે આ આવડા મોટા લંબચોરસની અંદર આપણે એવો એક આકાર લીટી દોરવાની છે કે એને લીધે સીધી રેખા એવી દોરવાની છે કે 2 સરખા ત્રિકોણ બને. તો આપણે શું કરશું? તો કે એકદમ વચ્ચેથી આપણે દોરશું. શું? તો કે આકાર આવી રીતના દોરીએ એટલે શું થાય? વચ્ચે ભાગ કરવાનો. એટલે અહીંયાથી આમ તો એક અડધો ભાગ આ અને અડધો ભાગ આ. એટલે આ 2 જે ત્રિકોણ બન્યા બરાબર, અહીંથી એક આ ત્રિકોણ અને એક આ નીચું ત્રિકોણ, એ કેવા થાય? તો કે સરખા થાય. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આપણને ખબર જ છે કે આખા લંબચોરસનું કેટલું છે? 20 ચોરસ સેમી છે. તો હવે આપણે એના 2 અડધા ભાગ કર્યા તો આપણને ખબર 20/2 એટલે કેટલા થશે? 10. તો આપણે અહીં લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2 બરાબર. કારણ કે શું કામ? એને ત્રિકોણ કેવા છે? લંબચોરસ કરતાં અડધા. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? આપણને કીધું છે 20 ચોરસ સેમી બરાબર. એને ભાગ્યા 2 એટલે કેટલા થયા? 20/2 એટલે
10 તો 10 ચોરસ સેમી બરાબર. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 10 ચોરસ સેમી. પછી આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને. હવે આપણે શું કરવાનું? ત્રિકોણ થઈ ગયા બરાબર. હવે આપણે જોવાનું કે આ આખું જે લંબચોરસ આપ્યું છે એ આખા લંબચોરસના એવા ભાગ કરવાના છે, એવી રીતની એક રેખા દોરવાની છે કે બે સરખા લંબચોરસ બને. તો આપણને ખબર છે ઉપરે 10 અને નીચે 10 બરાબર. તો આપણે એક લંબચોરસ બનાવવું તો કેમ બનાવાય? આગળ 5 અને પાછળ 5, 10 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય? 5. એટલે અહીંયા 1 2 3 4 અને 5. તો 5 પછી આપણે આમ લીટી કરી નાખીએ, એક રેખા દોરીએ બરાબર. એટલે કે અહીંયા શું થયું? આગળ 5 અને અહીંયા 5 બરાબર. એટલે 5 અને અહીંયા 5 તો એ બે સરખા લંબચોરસ બની ગયા. તો કે હા બરાબર. તો દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આમાં એમ જ થશે શું? તો કે નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે કેટલું છે? તો કે 20 ચોરસ સેમી. એના છેદમાં કેટલા? તો કે 2. એટલે આપણને ખબર પડી છે. આમે જાય બોક્સ ગણો, ચોરસ ગણો, 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો એટલે આપણને ખબર પડે કે અહીંયા કેટલા આવશે? 10 ચોરસ સેમી બરાબર. તો આ જે આપણે બે લંબચોરસ દોર્યા તો આ આખું લંબચોરસ છે 10 ચોરસ સેમીનું અને આ લંબચોરસ છે એ પણ કેવડું છે? 10 ચોરસ સેમી. પછી ત્રીજું એમાં શું કીધું છે આપણને કે આપણે જે આ બે લંબચોરસ દોર્યા બરાબર, આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે કરો કે જેથી એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. લંબચોરસ કેટલા? એક લંબચોરસ છે આપણે બરાબર. આ હવે આપણે આ બે એક આખું લંબચોરસ હતું એના બે ભાગ કર્યા એક રેખા કરીને. હવે આ જે લંબચોરસ છે એની અંદર એક એવી રેખા કરવાની કે એમાં જે ત્રિકોણ બને એ ત્રિકોણ કેવા બને? તો કે સમાન ત્રિકોણ બને. તો આપણે અહીંથી છે આમ એક વચ્ચે લીટી કરીએ બરાબર. એટલે આનાથી શું થાય? વચ્ચે લીટી કરી એટલે અહીંયા એક ત્રિકોણ બન્યું અને એક ત્રિકોણ ઉપર બન્યું બરાબર. તો આ બે ત્રિકોણ કેવા આવશે? તો કે સરખા આવશે. એટલે કે આપણે એવી રીતે રેખા દોરવાની છે કે એ ત્રિકોણ છે એ કેવા થાય? તો કે બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. તો આપણે એવી રીતની રેખા દોરી કે જેનાથી આપણને બે ત્રિકોણ સરખા મળ્યા. પછી આપણને આ જે લંબચોરસ આપ્યું એના ઉપરથી આ 3 પ્રશ્ન આપ્યા A, B અને C એ આપણે જોયા. હવે આગળ તો કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણને ખબર પડે. જો અહીંયા આપણે એક રેખા દોરી હતી બરાબર અને એની અંદર આવી રીતના એક ત્રિકોણની રેખા દોરી હતી. તો પહેલા આપણને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એ આપણે ગોતવાનું. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. તો લંબાઈ એટલે શું થશે? તો કે 1 અને 2 એટલે 2 ચોરસ સેમી ગુણ્યા પહોળાઈ એટલે 1 2 3 4 અને 5 એટલે કે 5 ચોરસ સેમી. તો 5 ગુણ્યા 2 એટલે કેટલા થયા? 10 ચોરસ સેમી બરાબર. તો આ આપણે જે લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું, મોટું ને અડધું છે, નાનું છે એનું, કેટલું આવ્યું? 10 ચોરસ સેમી બરાબર. હવે એની અંદરનું જે દરેક ત્રિકોણ દોર્યા બરાબર, તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો કેટલું થશે? એના કરતાં શું કીધું આપણને? અડધું કીધું. તો આપણે કઈ લખી શકીએ? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અહીં લખાય નાના લંબચોરસનું બરાબર. નાના લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. આપણને કીધું જ કે અડધું કરવાનું. તો નાનાનું કેટલું આવ્યું? 10 ચોરસ સેમી છેદમાં કેટલા આવશે? 2. તો 10 ચોરસ સેમી ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 5 ચોરસ સેમી. તો આપણને એક લંબચોરસ અને ત્રિકોણ બેના ક્ષેત્રફળ શોધવાના કીધા. તો આપણે શું કર્યું? બેના ક્ષેત્રફળ શોધ્યા. કઈ રીતે? તો કે રેખા પહેલા દોરી, બે સમાન ભાગમાં ત્રિકોણ દોર્યા અને પછી એના પર લંબચોરસનું ક્ષેત્રફળ ગોત્યું અને એના પછી શું કર્યું? લંબચોરસના ક્ષેત્રફળ ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે કીધું છે 5 ચોરસનો કોયડો. જો આ 1 2 3 4 અને 5 બરાબર. તમારે એવી રીતના 5 ચોરસનો ઉપયોગ કરવાનો બરાબર. અને કોયડો એનું શું કીધું છે? તો કે પાના નંબર 45 ઉપર તો કે તમને અહીંયા કીધું છે ચોરસ ખાના દર્શાવેલા છે. જો અહીંયા તમને આવી રીતના ચોરસ ખાના આપેલા છે બરાબર. આ ચોરસ ખાનાની અંદર
શું કરવાનું છે તો કે એક નાના ચોરસની બાજુ માપો. આવા 5 ચોરસનો ઉપયોગ કરીને તમે જેટલા આકાર બનાવી શકો એટલા આકાર બનાવવાના છે. 3 આકાર તમારા માટે દોરેલા છે. જો આ તમને 45મા પેજ ઉપર આવી રીતના જો અહીંયા 5 ચોરસનો ઉપયોગ કરીને જુદા જુદા તમારાથી બની શકે એટલા તમારે આકાર દોરવાના છે. જો અહીંયા બધામાં 5 જ ચોરસ છે. અહીંયા જો 1 2 3 4 અને 5. તો આ એક આકાર બન્યો. પછી અહીંયા 1 2 3 4 અને 5 આ એક આકાર બન્યો. પછી 1 2 3 4 અને 5. ટૂંકમાં તમે જે આકાર બનાવો બરાબર છે એમાં કેટલા ચોરસ ઉપયોગ કરવાના છે? 5 ચોરસ વાપરવાના છે. અને આની અંદર તમને જેટલા બોક્સ આપ્યા જેટલા ચોરસ આપ્યા છે એ ચોરસમાં તમારે જેટલા 5 ચોરસવાળા આકાર બની શકે એટલા તમારે આકાર બનાવવાના છે. પછી શું કરવાનું છે તમારે એના ઉપરથી આ 4 પ્રશ્નના જવાબ આપવાના છે કે તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો. તમારાથી આ ચોરસમાં કેટલા આકાર બન્યા એટલા આકાર તમારે અહીંયા લખવાના છે. પછી કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે અને કેટલી? તો તમારે ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવાનું અને પછી પહેલાં જોવાનું કે કોની પરિમિતિ વધારે છે. એટલે અહીંયા લખવાનું કે આની વધારે છે તો કેટલી એ તમારે ગણતરી કરવાની. પછી અહીંયા લખવાનું કે કોની વધારે છે. પછી તો કે કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે એમાંય પણ તમારે ગણતરી કરી અને પછી જવાબ લખવાનો છે. પછી આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? ખાલી જગ્યા ચોરસ સેમી. આ તો સરળ છે. તમને જે આકાર આપ્યા છે એનું ક્ષેત્રફળ શોધવાનું અને પછી અહીંયા તમારે લખવાનું છે. એટલે પહેલાં તમારે આમાં જુદા જુદા 5 ચોરસનો ઉપયોગ કરીને તમારાથી બને એટલા આકાર દોરવાના અને પછી તમારે આ 4 પ્રશ્નના જવાબ આપવાના છે. પછી તમે 5 ચોરસની મદદથી બધા 12 આકારો મેળવ્યા. એટલે તમારાથી ઓછામાં ઓછા 12 આકારો તો મળે જ. એટલે કે 12 આકારો તમે આની અંદર દોરી શકો છો. તમને અહીંયા જો દોરીને અલગ અલગ આપ્યા છે. જો આ 1 આ 2 આ 3 પછી આ 4 આ 5 આ 6 આ 7 આ 8 આ 9 આ 10 આ 11 અને આ 12 એવી રીતના એને જુદા જુદા